નમસ્કાર શિક્ષક મિત્રો તથા ટેટ પાસ કરેલા વિદ્યા સહાયક મિત્રો જે ભવિષ્યના શિક્ષક બનવાના છે તેમના માટે એક વિડીયો બનાવી રહ્યો છું, જે સરકાર દ્વારા 11,000ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5માં વર્ષ 2026ની અંદર. તેનું આજે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે અહીંયા જોઈએ તો www.dpgujarat.in માંથી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી 15/4/2026ના રોજ સવારે 12 કલાકથી 24/4/2026ના રોજ 15 કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો અને અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 24/4/2026 અને 17 કલાક સુધી તમે જમા કરાવી શકશો. તો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેવી રીતના ઓનલાઈન ફોર્મ ભરવું તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આમાં કઈ કેટેગરી વાળાને કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો આપણે અહીંયા જોઈએ શૈક્ષણિક લાયકાત. તો અહીંયા શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે નિમ્ન પ્રાથમિકની અંદર. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી HSC પાસ, તાલીમ લાયકાત PTC અથવા DLD જે 2 વર્ષ, તો તેની અંદર 4 વર્ષનો BLD અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન એ લાયકાત જરૂરી છે. એના માટે વિજ્ઞાન પ્રવાહ માટે ખાસ જગ્યાઓ જે 45 ગુણ સાથે પાસ થયેલા હોય તેમના માટે 10% રિઝર્વ રાખવામાં આવેલી છે. અને ત્રીજા નંબરની અંદર ટેટ 1 કે જે નિમ્ન પ્રાથમિકની અંદર પાસ કરેલી હોય તે લાયકાત. એ રીતે આપણે જોઈએ પગાર ધોરણની વાત કરવામાં આવી છે. તો વિદ્યા સહાયકનો પગાર 5 વર્ષ ફિક્સ પગાર એટલે કે 26,000 સરકાર વખત નિયમ નક્કી કરે તેના આધારે. પછી 6થા પગાર પંચ મુજબ, 7મા પગાર પંચ મુજબ વખત જે નક્કી કરવામાં આવે તે મુજબ તેમને મળવાપાત્ર થાય છે. પછી વય મર્યાદા. તો અહીંયા વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો 1 થી 5 ધોરણ માટે આપણે વય મર્યાદા આપણે જોઈએ તો 18 વર્ષથી 33 વર્ષ. વય મર્યાદાની છૂટ EWS ને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. 40% કે તેથી વધુ શારીરિક અશક્ત વય મર્યાદાવાળા 10 વર્ષની વધારે છૂટ આપવામાં આવી છે. પછી એ રીતે માજી સૈનિક હોય તેના માટે છૂટછાટ આપવામાં આવી છે. આ તમામ કેટેગરીના ઉમેદવારની ઉપલી વય મર્યાદા નિયમ અનુસાર છૂટછાટ સાથેની ઉંમર કોઈપણ સંજોગે નિયમ તારીખથી 45 વર્ષથી વધવી જોઈએ નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. એ રીતે આપણે જોઈએ કે ઉમેદવારોને અરજીપત્રક ભરતી વખતે ધ્યાનમાં લેવાની સૂચના. તો અહીંયા અલગ અલગ પ્રકારની સૂચના આપવામાં આવી છે. એ સૂચનાનું ખાસ ધ્યાન લેવાનું છે કે જે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આ સૂચના તમારે કાળજીપૂર્વક જોઈ લેવાની છે. આ જે સૂચનાઓ આપી છે એ સૂચનાનો ખાસ અમલ કરવાનો છે. અહીંયા એ રીતે સૂચનાઓ અલગ અલગ પ્રકારની આપવામાં આવી છે. કુલ 15 ને 16 આ રીતે અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. EWS જ્ઞાતિ પ્રમાણે કયા કયા દાખલા જોઈશે. અહીંયા દિવ્યાંગોના પ્રમાણપત્રની વાત કરવામાં આવી છે. કેટલા ટકાવારી પ્રમાણે દિવ્યાંગોનું પ્રમાણપત્ર નક્કી કરવામાં આવશે. પછી માજી સૈનિક માટે અને NOC વાળા માટે પ્રમાણપત્રની વાત કરવામાં આવી છે. એ રીતે આપણે જોઈએ તો અહીંયા NCERT એટલે કે એના કયા કયા પ્રમાણપત્ર અને બિન અનામત ઉમેદવારોની ફી નક્કી કરવામાં આવી છે જમા કરવા માટે ₹200 અને અનુસૂચિત જાતિ અને OBC માટે ₹100 ફી સ્વીકાર કેન્દ્રની અંદર રોકડા ભરવાના રહેશે એવી સૂચન કરવામાં આવી છે. તો આ ફી બાબતે ઓનલાઈન ભરેલા અરજીપત્રો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો અહીંયા જુઓ તમે કયા વર્ષમાં તમે સેમિસ્ટર પાસ કર્યા છે તેનું રિપ્લેસમેન્ટ આ બધી જગ્યાની અંદર દરેક માહિતી આપવામાં આવી છે. FI, SY, TY, યુનિવર્સિટીના જોડાણ ધરાવતા કોલેજોની વિગત પણ. તો આ રીતે બધા પુરાવા તમારે તૈયાર રાખવાના છે. આધાર પુરાવાની વાત કરવામાં આવી છે. હવે આપણે એ જોવાનું છે. તો આની અંદર આપણે જોઈએ કે ઉમેદવારો માટે અગત્યની સૂચના આપવામાં આવી છે. તો આ સૂચના પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આપણે અગત્યની સૂચના જોઈએ તો ઉમેદવારો ખોટી માહિતી રજૂ ન કરે તેનું ફોર્મ રદ થશે. વિદ્યા સહાયકની વિગતો વેબસાઇટ પર જોવા મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવું. નવું અપડેટ આવતું હોય મોબાઈલ નંબર
તો આ બધી જે વિગતો ખરી એ તમારે કાળજીપૂર્વક ભરવાની છે અને ભવિષ્યમાં કોઈ પણ ભૂલ થાય તો તમારી અરજી રદપાત્ર ગણવામાં આવશે તેવી બધી ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી છે. એ જ રીતે આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત, જે કટ ઓફ ડેટ બાદ આ રીતે તમારે સૂચના આપવામાં આવશે. BLD પ્રસિદ્ધ કરેલ જાહેરાત. હવે અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. તો આપણે જોઈએ તો 15/4/2026 બપોરે 12 વાગ્યાથી 24/4/2026 રોજ બપોરે 15 કલાક સુધી ભરી શકશો. આ રીતે ઉમેદવારોને સૌથી પહેલા રજીસ્ટ્રેશન લિંક, ટેટની પરીક્ષા પાસની વિગત ભરવાની, પહેલું રજીસ્ટ્રેશન કરવાનું છે. એના પછી અરજીપત્રક સેવ કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે, પ્રિન્ટ મેળવવાનું રહેશે. આ ફોરમ પર પોર્ટલ પર સેવ કરતા પહેલા માહિતી ઓનલાઈન ચકાસી લેવી અને અરજી ફાઇનલ સબમિટ કરવી. ત્યારબાદ કોઈ પણ સુધારો થશે નહીં. આ છેલ્લી જે 5મા નંબરની સૂચના એનું ખાસ ધ્યાન રાખવાનું કે જેથી તમે ભવિષ્યમાં તકલીફમાં ના પડી શકો એ માટે. તો આપણે અહીંયા 6ઠ્ઠા નંબરની સૂચના, જે પરીક્ષાના કેન્દ્ર જાહેર રજા સિવાય સુધી રૂબરૂમાં 11 કલાકથી 5 કલાક સુધી સ્વીકારવામાં આવશે. પ્રિન્ટ કરેલી ફોરમમાં સુધારા વધારા ચેકચાક કરવા માટે સ્વીકારા શકાશે નહીં. આ માટે જિલ્લા કક્ષાએ ફાઇનલ સબમિટ થયા બાદ જો કોઈ સુધારો જરૂર જણાય તો કામચલાઉ મેરિટ યાદીમાં સર્ટી સુધારા માટે ફોરમ સુધારો કરી શકશો. સ્વીકાર કેન્દ્રની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અરજીની હાર્ડ કોપી, જે ફાઇનલ સબમિટ જિલ્લા કેન્દ્ર દ્વારા તેનું સ્વીકારવામાં આવશે. અહીંયા 10મા નંબરની અંદર કીધું છે કે અરજીપત્ર ફાઇનલ સબમિટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સહીવાળી પહોંચ મેળવી લેવાની અને અચૂક સાથે લાવવી. સ્વીકાર કેન્દ્ર અને ભરતીની કાર્યાલય સૂચિત ટપાલ કુરિયર મારફતે અરજી ફોરમ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે આ 11મું કોલમમાં ખાસ ધ્યાન રાખવાનું, તમારી ઓનલાઈન અરજીને જ્યારે સબમિટ કરવાની થાય જિલ્લા કક્ષાએ તો કુરિયર દ્વારા કે પોસ્ટ દ્વારા તે સ્વીકારવામાં આવશે નહીં. તો આ પ્રમાણની બાંયધરી પત્રક રજૂ કરવામાં આવ્યું છે. તો દરેક નવા ટેટ પાસ થયેલા ભવિષ્યના શિક્ષક મિત્રોને તમને બેસ્ટ ઓફ લક, કે ભવિષ્યમાં તમે પણ શિક્ષકની જોબ મેળવી શકો. તો આ રીતે તમે આ સૂચનાઓનું પાલન કરીને તમે ઓનલાઈન આજથી ફોરમ 12 વાગે ચાલુ થઈ ગયા છે તો તમે ભરી શકો છો. થેન્ક યુ. આભાર.